હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર. આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું નો મેકઅપ લુક. અત્યારે ચાલી રહી છે વિન્ટર સિઝન અને અત્યારે આપણી સ્કિન હોય છે એકદમ ડ્રાય. તો ડ્રાય સ્કિન માટે આપણે જરૂર હોય છે નરિશમેન્ટની, મીન્સ કે મોઇશ્ચરાઇઝિંગની. સો એના માટે હું આજે તમારી સાથે ક્રિએટ કરવા જઈ રહ્યો છું એકદમ ઇઝી ક્વિક મેકઅપ લુક. સો સ્ટાર્ટ કરીએ. સો ગાઈઝ, હું પહેલાં લઈશ મારું ફાઉન્ડેશન જે હું રેગ્યુલર યુઝ કરું છું, ફેસીસ કેનેડાનું, અને એની સાથે હું મિક્સ કરીશ મારું મોઇશ્ચરાઇઝર જે હું યુઝ કરું છું વ્હાઇટ સ્કિન. આ એટલા માટે યુઝ કરું છું બિકોઝ આ મારી સ્કિનને એકોર્ડિંગ છે, જે મારી સ્કિન અને બોડી બંનેમાં યુઝ થાય છે. સો હું રેગ્યુલર વિન્ટરમાં આ જ ક્રીમ યુઝ કરું છું એઝ અ મોઇશ્ચરાઇઝર. હવે કરવાનું એ છે કે આપણે થોડી ક્વોન્ટિટીમાં લઈશું આપણું ફાઉન્ડેશન અને આપણે એમાં મિક્સ કરીશું મોઇશ્ચરાઇઝર. મોઇશ્ચરાઇઝરની ક્વોન્ટિટી થોડીક ફાઉન્ડેશન કરતાં વધારે લઈશું અને એ લઈને આપણે અહીંયા લઈશું અને એને વોર્મ અપ કરીશું, મીન્સ મિક્સ કરીશું. અને એના પછી ડોટ ડોટ કરીને આપણી સ્કિન ઉપર એપ્લાય કરીશું અને એને આપણે ફિંગરની મદદથી જેમ બેબી ક્રીમ લગાવીએ છીએ એ જ રીતે લગાવીશું. એને બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાની જરૂર નથી. સો આ થઈ ગયા આપણા 2 ઇન્ગ્રેડિયન્ટ જે છે મોઇશ્ચરાઇઝર અને ફાઉન્ડેશન. બસ આ એપ્લાય કર્યા પછી લોક કરી દઈશું સેટિંગ પાવડરથી, અથવા તો તમે પ્રેસ્ડ પાવડર પણ લઈ શકો છો. મેં લીધો છે કલર મેટ્સનો પ્રેસ પાવડર. પાવડર પફની મદદથી હું પાવડરથી આખો ફેસ લોક કરી દઈશ. આપણે પાવડર પફથી લોક કરવા માટે જ્યારે પણ પાવડર એના ઉપર લઈએ છીએ ત્યારે ડાયરેક્ટ એને સ્કિન ઉપર એપ્લાય કરવાનો નથી. આપણે હથેળી ઉપર આ રીતે થંબ આગળ થોડુંક ઘસી લેવાનું છે, જેથી જે એક્સ્ટ્રા વધારાની પ્રોડક્ટ હોય એ દૂર થઈ જાય અને એના પછી જ આપણી સ્કિન ઉપર આપણે ફેસ ઉપર એપ્લાય કરીશું. સો આ થઈ ગઈ આપણી 3rd ઇન્ગ્રેડિયન્ટ. આ પતી જાય એટલે આપણે લઈશું કાજલ પેન્સિલ અને એપ્લાય કરી દઈશું આપણી આઈઝમાં. સો મેં એપ્લાય કરી દીધી છે. સો આ થઈ ગયા આપણી 4th ઇન્ગ્રેડિયન્ટ. હવે આપણે બ્રો ફિલ કરી દઈશું. એના માટે હું યુઝ કરી રહી છું મેકની બ્રો ફિલર. હવે છે લાસ્ટ, એ છે બ્લશ. તો હું અહીંયા એપ્લાય કરું છું એસ્ટી લોડરની આ છૂટકોસી બ્લશરથી મારા ચીક ઉપર બ્લશર એપ્લાય. સો આપણે એકદમ ઓછી વસ્તુમાં, મિનિમલ વસ્તુમાં સરસ એવો લુક ક્રિએટ કરી દીધો છે. સો આપણે કઈ કઈ વસ્તુઓ યુઝ કરી એ તમે કોમેન્ટ ડાઉનમાં મને કહો. અને તમારે જો કોઈ પણ વસ્તુ પરચેસ કરવી હોય તો હું તમને વિડીયોમાં લિંક શેર કરી દઈશ, તમે ત્યાંથી પરચેસ કરી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય ગાઈઝ. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.